સુરત સિવિલમાં હૃદયરોગના 12 કરોડના અત્યાધુનિક મશીનો પર ધૂળ જામી. કાર્ડિયાક સર્જરીના અભાવે હાર્ટ મશીનો 11 મહિનાથી સીલ પેક છે. દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં લૂંટાવા મજબૂર બન્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ મંજૂરી માટે વિવિધ મશીનરી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. 1 વર્ષ અગાઉ 12 કરોડ રૂપિયાની હાર્ટ સાંભલાન મશીનરી હોસ્પિટલને આપવામાં આવી, પરંતુ આજ સુધી આ મશીનરીનો યોગ્ય ઉપયોગ શરૂ કરવામાં નથી આવ્યો. આ મશીનરીનો ઉપયોગ માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ 1 વર્ષથી આ મશીનરી અનુપયોગી અને નકલી ઠંડક રાખવામાં આવી છે. મશીનરીના ઘરની આસપાસના ઇન્સ્ટ્રુમેન્ટ પણ બોક્સમાં જ પૂરા થયેલા હોવાથી તે હજુ પણ ખુલ્યા નથી. એક દ્રષ્ટિએ આ મશીનરી માટે યુરો સર્જન દ્વારા થોડીક ઉપયોગ થઈ રહી છે, પરંતુ તેની ઊંચી કિંમત અને જેસ્ટિંગ કમ્પ્લીટ થવામાં વધુ સમય લાગતા મશીનરીનું પૂરું લાભ ગરીબ દર્દીઓ સુધી પહોંચ્યો નથી. જ્યારે આ મશીનરીનો ઉપયોગ ન થઈ રહ્યો છે, ત્યારે દર્દીઓ માટે યોગ્ય સારવારના અભાવે તેમને ખાનગી હોસ્પિટલમાં જવાની વારી આવી રહી છે. આ અંગે હોસ્પિટલ કચેરી દ્વારા આંદોલન વિશે કોઈ નિવેદન આપવાની ચોક્કસતા હજી સુધી વિલંબ છે. આમ જો હાર્ટ સંભાલન મશીનરીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ચિંતાવાળી મેડિકલ સેવાઓના ઉકેલ માટે અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ હાલ તો આ મશીનરી માત્ર ધૂળ ખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.